વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. આ છે પુલહ આશ્રમ, જ્યાં બ્રહ્માના માનસ પુત્ર પુલહ એમણે તપશ્ચર્યા કરી એવી પવિત્ર ભૂમિ, જ્યાં સાક્ષાત નારાયણે તપશ્ચર્યા કરી એવી ભૂમિ, જ્યાં અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભૂમંડળ ઉપર પધાર્યા. આજથી 250 વર્ષની આસપાસ પહેલાં એ ભગવાન જ્યારે 11 વર્ષની કોમળ વયે ઘરનો ત્યાગ કરી વનની વાટ લીધી, ભગવાન ઉત્તર દિશા અને એમાંય આ મુક્તિ ક્ષેત્રની અંદર પધાર્યા. આ ક્ષેત્રની અંદર ભગવાન પધાર્યા ત્યારે યોગીઓને તપનું સાચું જ્ઞાન આપવા માટે, બોધ આપવા માટે અહીં કને ઉગ્ર તપની આરાધના શરૂ કરી. ભગવાન સ્વામિનારાયણ મુક્તિનાથ ભગવાનની સન્મુખ એક પગે ઊભા રહી અને એક ગાયત્રી મંત્રનો જપ કરે. આખો દિવસ એ જગ્યાએ રહે અને રાત્રિવાસો આ રાનીપોવા ધર્મશાળામાં આવી. આ એ જ વૃક્ષ છે કે જે વૃક્ષની નીચે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ મૃગચર્મ આસન ઉપર બેસી અને આ વૃક્ષના ટેકે એ યોગ નિદ્રા કે ભાવ સમાધિમાં ડૂબે અને આ જગ્યાએ વિશ્રાંતિ લેતા આ એ વૃક્ષ છે. આજે પણ આ એ વૃક્ષ જાણે કે આપણે મને ને તમને અનંત જીવોને શાંતિ પ્રદાન કરતું હોય એવું લાગે. આ રાનીપોવા ધર્મશાળા એ હજારો વર્ષ પુરાણી છે અને એકને દેશ દેશાંતરમાંથી આવતા સાધુ મહાત્માઓ અહીંયા રાતવાસો કરી ભગવદ આરાધના કરતા જોવા મળે છે. કેટલાય સંતો મહંતો એ પોતાના જીવનનો અમૂલ્ય સમય, જેમ કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, તો કેટલાય સંતો અહીંયા ઓરડાઓ છે, આ ઓરડાઓમાં રહી અને પ્રતિદિન ત્રિકાલ ગંડકીમાં સ્નાન કરી, 108 ધારામાં સ્નાન કરી અને એ પછી વિષ્ણુ સહસ્ત્રનામ હોય, નારાયણ કવચ હોય કે અન્ય કોઈ દિવ્ય સ્તોત્ર હોય, આવા સ્તોત્રનો પાઠ વ્રત અનુષ્ઠાન કરતા હોય છે. આવા પવિત્ર માસની અંદર આપણે પણ આ રાનીપોવા ધર્મશાળાની અંદર આપણે આવ્યા છીએ, જ્યાં ભગવાન રાતવાસો કરતા 4 મહિના સુધી એ જગ્યાએ બેસીને આપણે પણ એક લઘુ અનુષ્ઠાન કરીશું. તો ચાલો ભક્તો, આપણે લઘુ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈએ. જય સ્વામિનારાયણ. ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય.